આદિ અનાદિ વ્યાધિ ઉપાધિ ટાળી નાખે એવા મહાદેવનો દિવસ છે આજે. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસ વિનાશનો હવાલો એની પાસે સ્વતંત્ર પડે એ રાખે. મૂળ ગ્રંથો ત્યાંથી ઉદ્ભવ્યા છે, મહાદેવની વાણીમાંથી. અને એ કારણે જ્યારે કુંડમાં નાવ આવે ત્યારે આપણને દેખાય એવા પંચભૂતનો દેહ દેખાતો હોય ને જ્યારે સ્નાન કરીને બહાર નીકળે ત્યારે પૃથ્વીને જળ આ બે તત્વ ગાયબ કરવાની એમનામાં કંઈક ક્ષમતા આવી ગઈ હોય એમની થતું. જો રાવણ ઉપર મહાદેવે કૃપા કરી હોત અને પોતાનો આ રાવણનો અહંકાર વહી ગયો હોત ને ભગવાન રામના ચરણોમાં પડી ગયા હોત તો એ ભક્ત શું ગેમ રમે છે આમાં કંઈક? ઓકે, હા, હવે ઓકે, રમોજી, રમો રમો રે. હા, ટેલિફોન વળી એટલે હું ઠેક એક્શન કરવાની. હા, ઠેક. તારે વાર લાગી, એને તો કાંઈ ન લાગી. હા, આવી ગેમ ક્યાંથી શીખી એવા? ઠેક. હા, હા, બોલ કંઈક બોલ. અરે તો હાલવું કેમ અંગૂઠા પકડી? આ ક્યાં આવ્યો તો સભામાં? તું એકલી ગઈ હતી ને? જો આમ જો શિવું, એ શિવું સભામાં જાય ને ત્યાં આવી ગેમું રમાડે. આમ જો તું સભામાં હવે જાતો જઈ જાય જો આવી ગેમું રમાડે ત્યાં. હા, વાહ, સરસ. આદિ અનાદિ વ્યાધિ ઉપાધિ ટાળી નાખે એવા મહાદેવનો દિવસ છે આજે. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. મહાદેવના તો જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. અસુરોને પણ વરદાન દઈ દે અને સૌથી સરળમાં સરળ ઉપાસના કરે તોય પ્રસન્ન થઈ જાય. એટલા માટે તો ભોળાનાથ કહેવાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય વિશે એવી માન્યતા છે અથવા તો એવી વાત છે
કે બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ ભગવાન છે એ સૃષ્ટિનું ભરણ પોષણ કરે, અને મહાદેવ છે એની પાસે વિનાશનો હવાલો એની પાસે સ્વતંત્રપણે એ રાખે. પણ છતાંય દેશમાં અને બધે તમે જુઓ તો મહાદેવના મંદિર કેટલા, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનના મંદિર, બ્રહ્માના 1 કે 2 મંદિર છે, એક પુષ્કરમાં છે અને એવી રીતે, અને વિષ્ણુ ભગવાનના સાઉથમાં થોડા ઘણા અંશે ત્યાં મંદિર છે. પણ મહાદેવ તો આખા ભારતમાં તમે જુઓ, જ્યાં નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેરોમાં કેટલાય મંદિરો હોય છે મહાદેવના. યોગના અને જ્ઞાનના અને કેટલાય મોટા મોટા પુરાણો રચ્યા, અને મોટા ભાગના આપણા શાસ્ત્રોનું વર્ણન છે એ મહાદેવના મુખેથી થયું હોય એવા જ વર્ણન છે. રામાયણ, ભાગવત, મોટાભાગના જે બધા આપણા મૂળ ગ્રંથો ત્યાંથી ઉદ્ભવ્યા છે, મહાદેવની વાણીમાંથી. એમના પરિવારના વાહનોની વાત કરીએ તો કાર્તિકેય મહારાજનું વાહન મોર, ગણપતિ બાપાનું વાહન ઉંદર, પછી મહાદેવ નંદી મહારાજ રાખે, ગળામાં સાપ રાખે. આ બધા આમ જોવા જાવ એકબીજાના દુશ્મન, પણ છતાંય બધાય એક થઈને શાંત રીતે રહે એક સાથે. કહેવાનું મતલબ એ કેટલું બધું જ્ઞાન ને બધું હોવા છતાંય સાવ વિનમ્ર એવો મહાદેવ, અને સાવ ભોળા પણ. એમને પ્રસન્ન કરવા એટલે સરળ વાત. એટલા માટે તો બધા કે અસુરો જાત જાતના વરદાનો માગી લેતા એમને પ્રસન્ન કરવા માટે, અને મહાદેવ પોતાનું અહિત થતું હોય એવા વરદાને આપેલા છે. અસુરો વરદાન માગે ને પાછા પ્રયોગ મહાદેવ ઉપર જ કરે તોય સ્વીકારે. અને દેવતાઓને ઘણી વખત પ્રોબ્લેમ આવે, તકલીફ આવે ત્યારે મહાદેવ પાસે આવે, ને મહાદેવ એનું નિરાકરણ પણ લાવી દે. અને જૂનાગઢમાં હમણાં કુંભ મેળો ચાલે છે, તો એમાં સોશિયલ મીડિયા ઉપર એની ઘણી બધી રીલો અને બધા વિડીયોઝ ને એ આવતા હોય. એમાંથી એક વિડીયોમાં ક્યાંક મેં જોયું કે ત્યાં એવું છે કે મૃગી કુંડમાં સાંજે મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરવા માટે બધા જે સાધુઓ આવતા હોય એમાંથી જેટલા અંદર જાય એમાંથી પૂરેપૂરા બધા બહાર ન આવે. ઘણા તો દાખલા તરીકે 10 સાધુ અંદર પડે તો 8 જ આવે, 2 તો દેખાય નહીં કોઈને, બહાર ન આવે. પણ આની પાછળ એક વિજ્ઞાન છે, એક આપણું શાસ્ત્ર છે કે આપણું દેહ છે એ પંચભૂતનું બનેલું હોય છે. પૃથ્વી, જળ અને વાયુ, અગ્નિ અને 5મું અવકાશ. એટલે આ 5 તત્વોમાંથી પૃથ્વીને જળ છે ને એ જ આપણને દેખાય છે, બાકીના તત્વો દેખાતા નથી. એટલે હવે એની પાછળ એવું કંઈક રહસ્ય હોઈ શકે કે જ્યારે એ સાધુઓ અમુક સાધનાઓ સિદ્ધ કરી હોય એના કારણે જ્યારે કુંડમાં નાહવા આવે ત્યારે આપણને દેખાય એવા પંચભૂતનો દેહ દેખાતો હોય, ને જ્યારે સ્નાન કરીને બહાર નીકળે ત્યારે પૃથ્વીને જળ આ 2 તત્વ ગાયબ કરવાની એમનામાં કંઈક ક્ષમતા આવી ગઈ હોય એમની સાધનાઓને કારણે, સિદ્ધિને કારણે, જેના કારણે આપણને પછી દેખાય નહીં બહાર નીકળતા હોય તો. અને કુંભના મેળામાં તો દેશમાંથી કુંભનો નહીં, આ મહાશિવરાત્રિના મેળામાં તો દૂરથી ક્યાંયથી સાધુઓ આવતા હોય છે. આજે બીજી એક રીલ જોઈ, એક વિડીયો, જેમાં એવું હતું કે વિચારવા જેવી વાત હતી કે મહાદેવને દૂધ ચડાવવાથી જો આપણા બધાય પાપ વયા જાય તો રાવણે તો પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું, છતાંય કેમ એને બધું ભોગવવું પડ્યું ને એને તકલીફ પડી? તો આનો જવાબ એમ કહી શકાય કે એ ખાલી એટલી જ ઘટના જાણે કે મહાદેવને મસ્તક અર્પણ કર્યું હતું, પણ મહાદેવે ઉલટાનું એમાં એના જે ભક્તનું કામ છે એમાં મદદ જ કરી છે. એક તો એ કે રાવણે મસ્તક અર્પણ કર્યું પછી એનો પોતાનો અહંકાર ન ગયો, સ્વભાવ ન ગયો, એટલા માટે તકલીફ પડી. અને આ બધું પૂર્વ નિયોજિત હતું. જો રાવણ ઉપર મહાદેવે કૃપા કરી હોત અને પોતાનો આ રાવણનો અહંકાર વહી ગયો હોત ને ભગવાન રામના ચરણોમાં પડી ગયા હોત તો એ ભક્ત થઈ જાત મોટા, અને તો રામના હાથે, ભગવાનના હાથે એનું મૃત્યુ ન થાત. તો એને મળેલો શ્રાપ, જ્યારે જય વિજય હતા ને ત્યારે શ્રાપ મળેલો કે જો તમે ભગવાનની ભક્તિ કરો તો 7 જન્મે મુક્તિ થાય, ને જો ભગવાન સાથે વેર બાંધો તો 3 જન્મે મુક્તિ થાય. એટલે એનું વેર છે એ શમન થઈ જાત જો મહાદેવે કૃપા કરી હોત અને રાવણનો અહંકાર દૂર કરી નાખ્યો હોત તો. એટલા માટે
જેમ છે એમ રાખવું ને એ પણ મહાદેવની કૃપા જ હતી રાવણ ઉપર. નહીં ને અહંકાર દૂર થઈ જાય ને રાવણ રામનો ભક્ત થઈ જાય તો પછી આ યુદ્ધ જ ન લડાડવું હોત અને રાવણ છે એ રામનો ભક્ત થઈ જાત તો આખી જે આપણા શાસ્ત્રો લખાણા એ આખું આ રીતનું ન હોત. એટલા માટે ભગવાને કૃપા જ કરી કહેવાય. અને વાત રહી કે દૂધના લોટા ચડાવવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય, પણ આપણે ભાવના કેવી કરીએ છીએ એના ઉપર આધાર છે. આપણે દૂધનો લોટો લઈને જઈને વિચાર કરીએ કે મહાદેવ આ મને આપી દેજે, લે હું તને લોટો ચડાવું, તો ક્યારેક આપી પણ દે, એવું નથી કે ન આપે. આપણો દાસપણું છે ને એ વ્યક્ત કરવાનું હોય ત્યાં કે આપણે મહાદેવને ભગવાન તરીકે માનીએ છીએ તો મારું જે કંઈ છે, મારું જે કંઈ બધું મને મળ્યું છે એ બધું એમનું જ છે. તો એમાંથી એમની કૃપાથી હું આટલું તમને ચડાવું છું એવી ભાવના રાખીએ ને તો એ કદાચ વધારે પ્રસન્ન થાય. એટલે ભાવનો ભૂખ્યો છે પાપ. અને પછી એવું છે કે આપણા કર્મો ભોગવવા પડે. તો જો આવું કર્મ કરેલું હશે ને આપણે તો એક પ્રકારની પોઝિટિવ એનર્જી આપણા કર્મો ભોગવવા પડશે ને કદાચ, ત્યારે પણ એક આપણે અંદર પોઝિટિવ એનર્જી રહેશે કે ના મારી યારે ભગવાન છે. ક્યારેક ભગવાન આવી રીતે સંબંધ રાખ્યો હોય તો આપણને એ સમયે પણ આ યાદ આવે અને આપણો ખરાબ સમય હોય ને એ પણ નીકળી જાય. એટલે બહુ તાર્કિક દ્રષ્ટિએ આપણા બધા રિવાજો છે કે જે બધી પ્રથાઓ છે ભગવાન પ્રત્યેની એને સાવ ખોટી ગણાવી એ એક સામાન્ય સ્ટેજ છે. પણ એનાથી થોડું ઉપર જઈને પોઝિટિવ વિચારીએ ને તો ક્યાંક આપણને એ બધી પ્રથાઓ જે છે એ લાગે કે આમાં કાંઈ તર્ક નથી, પણ છતાં પણ એની પાછળ કંઈક હકારાત્મક અભિગમ હોય જે આપણે વિચારવો ઘટે. થોડી લાંબી વાતો થઈ ગઈ પણ થોડીક સમજવા જેવી પણ હતી. ચાલો આજ માટે આટલું જ રાખીએ. આગળનો વિડીયો હશે એ બીજા વિડીયોમાં કન્ટિન્યુ કરશું. તો બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.